મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કષ્ટભંજન દાદાના દર્શન કરી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? કાલનો બ્લોગ તમને કેવો લાગ્યો એની પર કમેન્ટ જરૂરથી કરજો. અને આજે તો શિયાળા જેવું કાંઈ લાગતું છે નહીં, ઠંડી તો હાવ વહી ગઈ છે. અને આજે જમવામાં છે ડ્રાયફ્રૂટ શેક, કાજુ બદામ, અંજીર, અખરોટ અને ખજૂર નાખીને બનાવેલું છે. સાથે છે દૂધ. ચાલો તો જમી લઈએ ને પછી જઈએ ઓફિસે. જોડાયા રહેજો અમારી સાથે. અને હા, બીજી એક વાત કહેવાની તો ભૂલાઈ જ ગઈ કે આજે અમે જવાના છીએ શ્રીમદ ભાગવત સપ્તાહ. સુરતમાં એન્થમ સર્કલ પાસે અલથાણ રોડ, રિંગ રોડ પર બેસેલી છે. એકદમ જોરદાર આયોજન કરેલું છે. મસ્ત અને સુંદર ડેકોરેશન છે અને એકદમ સુપર બધા મંદિર છે. ત્યાં બધા ધામના મંદિરો આવેલા છે. ત્યાં એની થીમ બનાવેલી છે. તો તમે જોડાયા રહેજો અમારી સાથે, અમે તમને બતાવશી. અને હા, એકવાર અવશ્ય ને અવશ્ય જે ભાગવત સપ્તાહ સાંભળવા માટે જરૂરથી જાજો. તે મજા આવશે તમને. તો ચાલો જોડાયા રહેજો અમારી સાથે, અમે તમને આજે ભાગવત સપ્તાહ બતાવશી. આપણે પહોંચી ગયા છીએ શ્રીમદ ભાગવત સપ્તાહ સાંભળવા માટે. એન્થમ સર્કલ, પુણા કેનાલ રોડ ઉપર આવેલું છે. વલથાણ રિંગ રોડ, ન્યૂ રિંગ રોડ છે ને, ત્યાં આવેલું છે. તો તમે એકવાર અવશ્ય પધારજો. તો ચાલો આપણે કથાના મંડપની અંદર જઈએ અને થોડીક કથા સાંભળીએ અને જોડાયા રહેજો અમારી સાથે. અને અહીંયા ઘણું બધું જોવાલાયક છે, એ પણ તમને આગળ વિડીયોમાં બતાવીશ. તમે જોઈ શકો છો કેટલો વિશાળ મંડપ છે, કેટલું સુંદર ડેકોરેશન કરેલું છે એકદમ. અને આ બાજુ લેડીઝનું અને આ બાજુ જેન્ટ્સનું અલગ અલગ વિભાગ છે. લેડીઝ વિભાગ બાજુ ડેકોરેશન એક જોરદાર કરેલું છે, જોઈ શકો છો. આ બાજુ છે કૃષ્ણ ભગવાન અને સાથે છે 4 ઘોડાઓ પણ છે. અને લોકો બહાર, મંડપની બહાર બેસીને પણ કથા સાંભળે છે. તો જોડાયા રહેજો અમારી સાથે. શક્ય હશે એટલું તમને હું બતાવીશ આમાંથી, કારણ કે બહુ નજીક જવા દેતા નથી. એના પરિવારજનો મંજુલાબેન કરું, નૈમિષભાઈ કરું, મોનાબેન કરું, સાવંતભાઈ કરું, રણીભાઈ વેખરિયા, દ્રષ્ટિબેન વેખરિયા, આ સમગ્ર આયોજનના મુખ્ય મનોરથી, સેવાથી, પરમ દાનવીર એવા શ્રી પુરુષોત્તમભાઈ. આપણે કથા મંડપમાં અંદર આવી ગયા છીએ. જોઈ શકો છો તમે, લેડીઝ વિભાગની અંદર આખો મંડપ ફૂલ ભરેલો છે. ઘણા લેડીઝો કથાઓ સાંભળવા માટે દૂર દૂરથી આવેલા છે. આ સુરતની એકદમ બારોબાર આવી કથાનું આયોજન કરેલું છે, છતાં પણ કેટલું પબ્લિક આવેલું છે કથા સાંભળવા માટે. બહુ સારું કહેવાય ભાગવત સપ્તાહ. તો તમે પણ એકવાર અવશ્ય પધારજો ભાગવત સપ્તાહ સાંભળવા માટે. ચાલો થોડીક વાર પ્રવચન સાંભળીએ, કથા સાંભળીએ. ત્યાં ઘરાઈએ અને અમે પણ રાસ કરીએ એ ગઈકાલનો મને યાદ અપાવે છે. આજે જોઈ લઈએ. ત્યારે મારે રમેશબેન કેવું પડે, તમે મને કેસમાંથી નવરા કરો તો રાસનો સમય મળે ને. આપણે કથા મંડપની બહાર આવી ગયા છીએ અને હવે હું તમને અહીંયા અલગ અલગ મંદિરના જે થીમ બનાવેલી છે, જે પ્રદર્શન બનાવેલું છે, એ હું તમને બતાવીશ. તો તમે જોડાયા રહેજો અમારી સાથે અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો.
શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન જોઈ અને સાંભળી કથા, અને અમે હવે ઘરે જઈ રહ્યા છીએ. તમે એકવાર અવશ્ય પધારજો શ્રીમદ ભાગવત સપ્તાહ સાંભળવા માટે. પૂણા કેનાલ રોડ ઉપર નવા રિંગ રોડ ઉપર આવેલું છે. એન્થમ સર્કલના એક્ઝેક્ટ ખૂણા ઉપર આવેલું છે. તો એકવાર અવશ્ય પધારજો.